મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ ની અંદર ચેપ્ટર નંબર 3 માં આપણે આગળ વધીએ તો ગઈ વખતે આપણે લાસ્ટ લેક્ચરમાં સ્થાન સમય આલેખની છેલ્લે વાત કરી હતી. સ્થાન સ્થાનાંતર અને પથ લંબાઈને બહુ જ વ્યવસ્થિત રીતે સમજી લીધું છે આપણે. હવેનો ઉપયોગ કરીને આગળ આપણે વધવું છે. આજે મારે વાત કરવી છે મિત્રો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કોને કહીશું આપણે. તો આજના આપણા મુખ્ય ટોપિક છે ઈ છે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. સૌથી પહેલી વાત કરવી છે મારે સરેરાશ વેગ કોને કહેવાય. સરેરાશ વેગ કોને કહેવાય? મિત્રો વેગ સદિશ રાશિ છે જ્યારે ઝડપ અદિશ રાશિ છે. વેગને ચોક્કસ દિશાની જરૂર છે, ઝડપને નથી. તો કાપેલા અંતરના સંદર્ભમાં હું એવું સમજી શકું સ્થાનાંતર સદિશ રાશિ છે અને પથ લંબાઈ અદિશ રાશિ છે. તો વેગને વ્યાખ્યાયિત કરવા માટે મારે સ્થાનાંતરની જરૂર પડશે. એટલે આપણે આપણી ચર્ચાની અંદર સ્થાનાંતરનો ઉપયોગ કરશું. પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. આપણે સંજ્ઞાત્મક રીતે લાસ્ટ લેક્ચરની અંદર ડેલ્ટા x પણ એને દર્શાવ્યું છે. પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળો અથવા લાગતો સમયગાળો ડેલ્ટા t ના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. તેની સંજ્ઞામાં v બાર વડે દર્શાવાય છે. તો આ છે મિત્રો સરેરાશ વેગ. કોઈ નિયત સમયગાળામાં ડેલ્ટા t જેટલો સમયગાળો છે એમાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એને સ્થાનાંતર કહીશું. સ્થાનાંતરને સમજવા માટે એની સૂત્ર રજૂઆત જોઈએ. સરેરાશ વેગ કેવી રીતે મળશે મને? ધારો કે કોઈ પદાર્થનું t1 સમયે સ્થાન x1 અને t2 સમયે સ્થાન x2 છે. માટે સમયગાળાને અનુરૂપ જો આપણે વાત કરીએ તો આમ ડેલ્ટા t સમયગાળામાં પદાર્થનો સરેરાશ વેગ v બાર બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો ડેલ્ટા x બાય ડેલ્ટા t સ્થાનાંતરનું x2 x1 વડે દર્શાવીશ. તો ડેલ્ટા x એટલે હું લઈશ x2 x1. મેં અહીંયા નક્કી કરેલું છે મિત્રો કે x1 સમયે t1 સમયે સ્થાન x1 છે, t2 સમયે સ્થાન x2 છે. તો હું ડેલ્ટા t સમયગાળાને હું t2 t1 લઈશ. તો મળશે મને v બાર x2 x1 t2 t1. તો આ પ્રમાણે હું સરેરાશ વેગને વ્યાખ્યાયિત કરી શકીશ. તો સરેરાશ વેગ v બાર બરાબર x2 x1 t2 t1 થશે. આગળ વાત કરીએ સરેરાશ વેગમાં. સરેરાશ વેગ સરેરાશ વેગ મિત્રો તમે જાણો તો છો કે વેગ સદિશ રાશિ છે. વેગ શું છે? સદિશ રાશિ છે. તો સરેરાશ વેગનો એકમ આપણે SI મૂળભૂત એકમ પદ્ધતિમાં જો વાત કરીએ તો x2 એટલે કે સ્થાનાંતર મીટરમાં, સમય સેકન્ડમાં અથવા મીટર * સેકન્ડની -1 આ પ્રમાણે હું એને દર્શાવી શકું.
મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર ઇન્ટુ સેકન્ડની માઈનસ 1. રોજિંદા વ્યવહારમાં આપણે કલાકના સમયમાં કિલોમીટરને દર્શાવીએ છીએ, એટલે રોજિંદા વ્યવહારમાં એનો એકમ વેગનો એકમ, સિમ્પલ વેગ કહીએ આપણે, કિલોમીટર પ્રતિ કલાક માં દર્શાવે છે. એટલે જ્યારે હું વેગની વાત કરતો હોય ત્યારે હું કિલોમીટર પ્રતિ કલાકમાં એનો એકમ દર્શાવીશ. સ્થાનાંતરને સંબંધિત મિત્રો આપણે સરેરાશ વેગને વ્યાખ્યાયિત કર્યો છે, તો સામાન્ય રીતે એવો પણ પ્રશ્ન થાય, ખાલી વેગની વ્યાખ્યા મારે જોતી હોય તો મારે સરેરાશ વેગમાં આટલી કિંમતો, આટલી વસ્તુઓ દર્શાવી છે, મારે એક એના સૂત્રાત્મક રજૂઆત છે, એક એનો એકમ છે જે મારે ધ્યાનમાં રાખવો છે. તો મારે વ્યાખ્યાયિત કરવું છે સામાન્ય વેગ એટલે શું. આપણે આની સાથે સાથે પેરેલલ પણ વેગ એટલે શું એવી એક નાનકડી રજૂઆતને પણ અહીંયા જોઈશું. ગતિ કરતા પદાર્થને એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. મિત્રો વેગ સદિશ રાશિ છે, તો ઈ જ વેગને અનુરૂપ હું અહીંયા સરેરાશ વેગ લઈ શકું છું. હજી મારે વાત કરવી છે વિશેષ. જેવી રીતે વેગ અને સરેરાશ વેગ આપણે જોયું છે મિત્રો, એવી જ રીતે મારે ઝડપ અને સરેરાશ ઝડપ પણ વ્યાખ્યાયિત કરવી છે. તો એક વખત આપણે વ્યવસ્થિત રીતે પહેલા સરેરાશ વેગ એને સમજવાનો પ્રયત્ન કરીએ. સ્થાનાંતર ભાગ્યા સમયગાળો એટલે વેગ, વેગને અનુરૂપ સરેરાશ વેગ x2 - x1 / t2 - t1 થશે. તો આ પ્રમાણે આપણે એને સમજી શકશું. તે જ પ્રમાણે આગળ મારે વાત કરવી છે મિત્રો ઝડપની. ઝડપની વ્યાખ્યા, શું ડિફરન્સ છે બેમાં, એ પણ અહીંયા લઈ લઈએ. અને એના ઉપરથી આગળ હું જોઈશ સરેરાશ ઝડપ એટલે શું. આની વ્યાખ્યા આ જ મુજબ લખી શકાય છે. ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કાપેલા કુલ અંતર એટલે કે પથ લંબાઈ ને ઝડપ કહે છે. ઝડપની વાત કરીએ મિત્રો તો ઝડપ અદિશ રાશિ છે, જ્યારે વેગ સદિશ રાશિ છે. પણ બંનેમાં વેગ અને ઝડપ બંનેનો SI એકમ એ મીટર પ્રતિ સેકન્ડ છે. ઈ કોમન છે. તો શું ઇન્ડિકેટ થયું? ઝડપને દર્શાવવા માટે, ઝડપ અદિશ રાશિ છે, મારે જરૂર પડે પથ લંબાઈની. વેગને દર્શાવવા માટે મારે જરૂર પડે સ્થાનાંતરની. તો આ પ્રમાણે આપણે સરેરાશ વેગ અથવા સામાન્ય વેગ એટલે શું અને ઝડપ એટલે શું એની રજૂઆત અત્યારે આપણે જોઈ. આના પછી મિત્રો આપણે વાત કરવી છે હવે મારે ઈ છે સરેરાશ ઝડપ. આગળ વાત કરીએ મિત્રો સરેરાશ ઝડપની. ચાલો હવે વાત કરવી છે મારે. ઝડપ જોઈ લીધું, વેગ જોઈ લીધું. હવે મારે વાત કરવી છે સરેરાશ ઝડપ.
કરવી છે મારે સરેરાશ ઝડપ. પદાર્થની મુસાફરીની અવધિમાં તેને કાપેલું કુલ અંતર એટલે કે પથ લંબાઈ અને તે માટે લીધેલા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. એટલે કે સિમ્પલ રીતે હું વ્યાખ્યાયિત કરી શકું મિત્રો, સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં સમયગાળો. સરેરાશ વેગની જ જેમ આમાં હું કહી શકું સરેરાશ ઝડપનો SI એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ છે, કારણ કે ઈ ઝડપ જ છે, પણ આપણે અલગ અલગ સમયગાળા માટે એને કાપેલા કુલ અંતરની વાત કરી રહ્યા છીએ. તો પદાર્થની મુસાફરીની અવધિમાં તેને કાપેલું કુલ અંતર અને તે માટે લીધેલા સમયગાળાના ગુણોત્તરને મિત્રો સરેરાશ ઝડપ કહીશું. સરેરાશ ઝડપ પથ લંબાઈ ભાગ્યા સમયગાળો દર્શાવે છે. પથ લંબાઈના સમયગાળાના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહીશું. હજી આગળ થોડું વિશેષ સમજવા માટે મારે વાત કરવી છે પદાર્થ માટે સ્થાન સમય આલેખની. આમાં પણ હું વાત કરીશ આગળ પદાર્થ માટે સ્થાન સમય આલેખ. પદાર્થ માટે સ્થાન સમય આલેખ ત્રણ અલગ અલગ આલેખ મારે સમજવા છે. હું વેગને અનુરૂપ ત્રણ આલેખને સમજવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલું ધન વેગ સાથે ગતિ, બીજું છે મિત્રો ઋણ વેગ સાથે ગતિ અને સ્થિર સ્થિતિમાં. સૌથી પહેલું લઈશું હું ધન વેગ સાથે ગતિ. બીજું જોવું છે મારે ઋણ વેગ સાથે ગતિ અને ત્રીજું જોવું છે મિત્રો સ્થિર સ્થિતિમાં કેવો આલેખ મળે. ધન વેગ સાથે, ઋણ વેગ સાથે અને સ્થિર સ્થિતિમાં મને અનુક્રમે આલેખ કેવો મળે. મારે જોવાનું છે xt આલેખ. તો આલેખનું સામાન્ય નિર્દેશન હું અહીંયા દર્શાવીશ. x t સિમ્પલ નિર્દેશનમાં શું હોય મારે તો કોઈ એક સ્થાનથી આ ધન વેગ સાથે ગતિ થઈ ગઈ. જેમ તમે નિયમિત ગતિ પણ કહી શકો. ગતિ નિયમિત ન હોય તો પણ વધતા ક્રમમાં ધન વેગ સાથે ગતિ દર્શાવે છે. તે જ પ્રમાણે એક xt આલેખ માટે અહીંયા લેવો છે. કોઈ એક સ્થાનથી હું ઘટતા ક્રમમાં દર્શાવું તો મિત્રો આ વાત થઈ ગઈ ઋણ વેગ સાથેની ગતિ. અને તે જ પ્રમાણે મારે વાત કરવી છે એક આલેખ દર્શાવવો છે. ઈ છે સ્થિર સ્થિતિ. કોઈ એક નિયત સ્થાને સમયગાળો ગમે તેટલો પસાર થાય તો પણ પદાર્થ એનું સ્થાન મુકતો નથી. એટલે પદાર્થની જે સ્થિતિ છે એ સ્થિર સ્થિતિ થઈ જશે મિત્રો. આ સ્થિર સ્થિતિની વાત છે. તો આ પ્રમાણે પદાર્થ માટે સ્થાન સમય આલેખ જો મારે સમજવો હોય તો આ સ્થાન સમય આલેખમાં ધન વેગ સાથે ગતિ, ઋણ વેગ સાથે ગતિ અને સ્થિર સ્થિતિમાં ગતિ હું સમજી શકું છું. ધન વેગ સાથે ગતિની વાત કરીએ એટલે સમય પસાર થતા એને કાપેલું અંતર વધતું જાય એટલે એને કરેલું સ્થાનાંતર પણ વધતું જાય ધન દિશામાં. આ છે ઋણ દિશામાં કોઈ એક મહત્તમ સ્થાનથી નીચે આવતો જાય છે એટલે ઋણ દિશામાં. અને આ છે સ્થિર સ્થિતિમાં. આને તો આપણે આગળ જેમ જોયું આલેખ ઈ પ્રમાણે આગળની જેમ પણ આને હું વ્યાખ્યાયિત કરી શકું છું.
તો આ પ્રમાણે મિત્રો આજના આપણા બે મુખ્ય ટોપિકમાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપને આપણે જોયા છે. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એને સમજવા માટે હવે આપણે ટેક્સ્ટ બુક ની અંદર આપેલું એક ઉદાહરણ એની ગણતરી ઉદાહરણથી સમજશું. તો હવે મારે વાત કરવી છે મિત્રો ટેક્સ્ટ બુક માં આપેલા એક ઉદાહરણની. તમને ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 43 પર ઉદાહરણ 3.1 આપેલું છે જેને આપણે હવે જોવું છે. તમે બરાબર રીતે સરેરાશ ઝડપ એને અનુરૂપ પદાર્થ માટે સ્થાન સમય આલેખ જોઈ શકો છો. चलो હવે મારે વાત કરવી છે ટેક્સ્ટ બુક પેજ નંબર 43 પેજ નંબર 43 પર એક ઉદાહરણ આપેલું છે ઉદાહરણ 3.1 એને આપણે જોવું છે. રકમ મિત્રો એની આ પ્રમાણે છે. એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે જેમ કે આકૃતિ 3.1 આકૃતિ 3.1 ને આપણે અહીંયા અત્યારે સમજવાના દૃષ્ટિકોણથી દોરશું. એક આકૃતિ આપેલી છે. આકૃતિ શૂન્ય સંદર્ભથી આપણે ઉદાહરણમાં જરૂરિયાત છે એ મુજબ લખીએ 40 80 બિંદુ B સુધીની ગણતરીની મારે વાત કરવી હોય તો આગળ હજી ધન x અક્ષની વાત છે 360 મને બિંદુ P દર્શાવ્યું છે અને 240 મને મિત્રો બિંદુ Q દર્શાવ્યું છે અને આ આપણું સંદર્ભ બિંદુ છે. આ પ્રમાણેની આકૃતિ મને આપેલી છે જે આકૃતિની વાત આપણા ઉદાહરણમાં કરેલી છે. રકમમાં એવું કીધું છે આકૃતિમાં OP દર્શાવ્યું છે. આકાર 18 સેકન્ડમાં O થી P જાય છે અને 6 સેકન્ડમાં P થી Q પરત જાય છે. પહેલા મારે 18 સેકન્ડ અને પછી 6 સેકન્ડની વાત કરેલી છે એટલે OP O થી P સુધી કાર જાય છે ત્યારે સમય છે 18 સેકન્ડ અને P થી Q જાય છે ત્યારે સમય લાગે છે. રકમ પ્રમાણે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ 6 સેકન્ડમાં P થી Q પરત જાય છે 6 સેકન્ડ. ચલો આટલી વાત કરેલી છે. ઓપ્શન A કાર O થી P જાય ત્યારે અને ઓપ્શન B O થી P જઈ Q પર પાછી ફરે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે એ મારે સમજવી છે. સૌથી પહેલા તો મારે વાત કરવાની છે O થી P ઓપ્શન A ની ગણતરી હું કરીશ. બે ઓપ્શનની મારે ગણતરી દર્શાવી છે મિત્રો. ઓપ્શન A કાર O થી P સુધી જાય ત્યારે કેટલી વસ્તુની મારે જરૂર પડે મિત્રો? એક સમયગાળાની. સમજો બરાબર. એક સમયગાળાની જરૂર પડે છે. તો O થી P માટે સમયગાળો બરાબર 18 સેકન્ડ રકમમાં આપેલું છે. પછી મારે જરૂર પડે પથ લંબાઈ. તો તમે સમજી શકો છો અહીંયા O થી P સુધી મિત્રો પથ લંબાઈ થશે 360 મીટર. આજે અક્ષ આપેલી છે એ આપેલી છે મને મિત્રો મીટરમાં
અને મારે જરૂર પડશે સ્થાનાંતરની. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન ઈ પણ 360 મીટર થશે. ત્રણ વસ્તુની મારે જરૂર પડે. કાર ઓથી P સુધી જાય ત્યારે સમયગાળો મિત્રો 18 સેકન્ડ રકમમાં આપેલો છે. પથ લંબાઈ 360, સ્થાનાંતર પણ 360. તો મારે ગણતરી કરવી છે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં સમયગાળો એટલે કે 360 ભાગ્યા 18 એટલે કે 20 મીટર પ્રતિ સેકન્ડ. આ મળી ગઈ સરેરાશ ઝડપ. આ મળી ગઈ મને સરેરાશ ઝડપ. તો આ પહેલી ગણતરી. આ જ પ્રમાણે મારે ગણતરી દર્શાવી છે મિત્રો સરેરાશ વેગની, જેનું સૂત્ર થશે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. મારે વાત કરવી છે સરેરાશ વેગની, એનું સૂત્ર થશે મિત્રો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ચલો સ્થાનાંતર પણ કેટલું છે 360, સમયગાળો 18 છે. એના અનુરૂપ ફરીથી મને એનો જવાબ 20 મીટર પ્રતિ સેકન્ડ મળશે. તો અત્યારે થઈ ગયું સરેરાશ વેગ મળે છે મને 20 મીટર પ્રતિ સેકન્ડ. તો આ મારા પહેલા ઓપ્શન એ નો જવાબ થઈ ગયો. ઓપ્શન એ માં આપણને પ્રશ્ન કર્યો તો કાર ઓથી P સુધી જાય ત્યારે મારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મેળવવો હતો. મિત્રો સ્પષ્ટ છે તમારી સામે. આપણે એને અનુરૂપ જવાબ અહીંયા દર્શાવી દીધો છે. બીજી વાત કરીએ ઓપ્શન બી. O થી P પર જઈ Q પર પાછી ફરે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે, મારે એની વાત કરવી છે. ચલો ઓપ્શન બી માં O થી P પર જઈ Q પર પાછી ફરે ત્યારે O થી P પર જઈ એટલે અહીંયા O થી P પર જાય પછી ત્યાંથી Q પર પાછી ફરે ત્યારે. જો સમયગાળાની વાત કરીએ તો O થી P ને વત્તા P થી Q થાય. અઢાર વત્તા 6 બરાબર 18 ને 6 એટલે 24 સેકન્ડ. મિત્રો આપણે ડાયરેક્ટ લખશું અહીંયા સમયગાળાની, તો માત્ર તમારા સંદર્ભના હેતુ માટે 24 સેકન્ડ જેટલો સમયગાળો થાય. 24 સેકન્ડ જેટલો મને સમયગાળો થશે O થી P અને પછી P થી Q જવા માટે. તો એના માટે હું મેળવીશ પહેલા મિત્રો પથ લંબાઈ બરાબર. પથ લંબાઈમાં હું એવું લખીશ એટલે હું પથને દર્શાવવાનો પ્રયત્ન કરી શક્યા કે ભાઈ 360 આ છે 120 આ છે. આ 360 છે 40 40 ને 40 બીજા 120 અહીંયા થશે એટલે મળશે મને 480 મીટર. 480 મીટર મને મળશે. એવી જ રીતે સ્થાનાંતર અંતિમ સ્થાન છે 240, પ્રારંભિક 0 એટલે મળશે મને 240 મીટર. તો આ O થી P પર જઈ Q પર પાછી ફરે ત્યારની વાત કરીને મારે ગણતરી કરવી છે સરેરાશ ઝડપની બરાબર પથ લંબાઈ ભાગ્યા સમયગાળો બરાબર. પથ લંબાઈ મને આ કિસ્સામાં મળે છે મિત્રો 480 ભાગ્યા સમયગાળો છે 24 ગુણ્યા 2 48 થાય 20 મીટર પ્રતિ સેકન્ડ મળે. આ મળશે મને સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ 20 મીટર પ્રતિ સેકન્ડ મને મળશે. તે જ પ્રમાણે સરેરાશ વેગ લઈશું સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર આવ્યું છે 240 ભાગ્યા 24 એટલે ઈ થશે 10 મીટર પ્રતિ સેકન્ડ. આ જવાબ મળી ગયો મને સરેરાશ વેગનો. તો આ પ્રમાણે મિત્રો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એને લઈ શકું છું.
આ પ્રમાણે ઉદાહરણ 1 ની અંદર મિત્રો તમે જોઈ શકો છો આપણે આ જે આગળના લેક્ચરની અંદર પણ આપણે ઉદાહરણ લીધું હતું એને સમજવા માટે તમે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની ગણતરી આ પ્રમાણે કરી શકો છો. તો હજી મિત્રો એવો પ્રશ્ન થાય કે તમે બાઇક લઈને જાઓ છો, અચાનક બાઇકના સ્પીડોમીટરની અંદર તમારી નજર પડે છે અને તમે જોવો છો કે તમારું બાઇક 50 જે કાંટો છે સ્પીડોમીટરનો એ 50 એ આવીને ઊભો છે. એનો મતલબ શું થાય છે? તમારા બાઇકની ઝડપ ત્યારે 50 મીટર પ્રતિ સેકન્ડ અથવા કિલોમીટર, આપણે સ્પીડોમીટરના સંદર્ભમાં લઈએ તો કિલોમીટર પ્રતિ કલાક એ વ્યવહારિક હેતુ માટે વપરાતો એકમ છે. એટલે 50 કિલોમીટર પ્રતિ કલાકે તમારી ઝડપ દર્શાવે છે. એ શું છે? તમે જોયું છે ને 50 દેખાડે છે, અમુક સમય પછી જોઈશો તો 40 દેખાડતું હોય, અમુક સમયે જોઈશો તો 60 પણ દેખાડતું હોય. ઈ છે મિત્રો તત્કાલીન વેગ અથવા ઝડપ. તત્કાલીન ઇન્સ્ટન્ટ, જે તે ક્ષણે તમે જ્યારે જોવો છો ત્યારે કોઈ સમયગાળો નહીં અથવા સૂક્ષ્મ સમયગાળો, વિધિન 1 સેકન્ડ, વિધિન 1 મિલીસેકન્ડ તમે જોવો છો એટલો જ સમય, ત્યારે તમારી જે ઝડપ છે એને આપણે તત્કાલીન વેગ અથવા ઝડપ કહીશું. એની એક નાનકડી વાત આ વિડિયોની અંદર હજી મારે કરવાની છે. આજે મારે વાત કરવી છે મિત્રો એક કોમન નાનકડો ટોપિક વિડિયોમાં છેલ્લે લેવો છે. ઈ છે તત્કાલીન વેગ અથવા ઝડપ. એની મારે વાત કરવી છે. તત્કાલીન, ઇન્સ્ટન્ટેનિયસ એમ પણ આપણે એને કહી શકીશું. તત્કાલીનને સમજવા માટે એક નાનકડી રજૂઆત આપણે ઈ પણ અહીંયા જોઈએ મિત્રો. તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપ. મિત્રો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે જે તે ક્ષણે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપના મૂલ્યો એક સમાન હોય છે. જો મારે વાત કરવી છે તત્કાલીન વેગની, તો તત્કાલીન વેગને સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના, મિત્રો એક નવી સંજ્ઞાત્મક રજૂઆત તમારા માટે અહીંયા આવશે. ઈ શબ્દ છે લક્ષ. અતિ સૂક્ષ્મ સમયગાળા ડેલ્ટા ટી ના લક્ષ તરીકે લઈ શકાય છે. ગણિતની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે લક્ષ અને વિકલન ચેપ્ટર ભણવાનું આવશે. લક્ષ ઈ જે તે ભૌતિક રાશિના માપનની લિમિટ દર્શાવે છે કે ભૌતિક રાશિને તમે 1 સેકન્ડ થી 1.1 સેકન્ડ સુધી જ માપો છો, સૂક્ષ્મ. તો લક્ષનું ઇંગ્લિશ થાય છે લિમિટ, LIMIT. એનું શોર્ટ ઇનિશિયલ છે LIM. એટલે મારે દર્શાવવું છે તત્કાલીન વેગ. તત્કાલીન વેગ બરાબર તત્કાલીન વેગને સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ એટલે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. આવી આપણે વ્યાખ્યાની વાત કરી. આપણે જે જોયું ને મિત્રો વ્યાખ્યામાં આવું કીધું તત્કાલીન વેગને સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળા એટલે ડેલ્ટા t પછી આ તીર છે ને એને એવું વંચાય ટેન્ડ્સ ટુ 0. ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લિમિટ મેં લીધી છે. કેટલી લિમિટ લીધી? તો કે જે સમયગાળો મોટો હતો એને મેં નાનો કરી નાખ્યો, એકદમ સૂક્ષ્મ. તો સરેરાશ વેગને જો સમયગાળો સૂક્ષ્મ કરી નાખો તો એ તત્કાલીન વેગ થઈ જાય. કયો? તો કે તમે બાઇકના સ્પીડોમીટરમાં જોયું એ કેવો સમયગાળો છે? અતિ સૂક્ષ્મ. એટલે સરેરાશ વેગને અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ તરીકે દર્શાવવું તો એ
જાય મારો તત્કાલીન વેગ માટે સામાન્ય સંખ્યાત્મક રજૂઆત અનુસાર તત્કાલીન વેગ v બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 સરેરાશ વેગ ડેલ્ટા x બાય ડેલ્ટા t. હવે તફાવતના સંદર્ભમાં મિત્રો તમને સમજાવવાનો પ્રયત્ન કરું. આ એક ટોપિક તમારા માટે નવો રહેશે. તો ડેલ્ટા ની મોટો તફાવત દર્શાવે છે. જો મોટા તફાવતમાંથી મારે નાના તફાવતમાં જવાનું છે એટલે કે મારે એવું ન દર્શાવવું હોય લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 તો હું તત્કાલીન વેગ એને dx dt વડે દર્શાવીશ. આ ડેલ્ટા નું d થઈ ગયું. મોટા તફાવત માટે ડેલ્ટા, નાના તફાવત માટે સ્મોલ d. તફાવત એટલે બાદબાકી. તો સમયગાળો એ નાનો મને કાપેલું અંતર એ નાનું, તો એને અનુરૂપ મને v બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા t એને હું મિત્રો v બરાબર dx બાય dt આ પ્રમાણે સમજી શકું. તો આ થઈ ગઈ આપણી રજૂઆત તત્કાલીન વેગની. તત્કાલીન વેગ અથવા ઝડપ આપણે વાત કરી તત્કાલીન વેગ અથવા ઝડપ બંને માટે સામાન્ય રજૂઆતમાં જોઈએ તો જે તે ક્ષણ માટે બંનેના મૂલ્ય સમાન હોય છે. જે તે ક્ષણે તત્કાલીન ઝડપ એ તત્કાલીન વેગના માન જેટલી હોય છે. કારણ કે આપણે તો શું છે કે ઝડપને આપણે ઝડપનું મૂલ્ય હંમેશા ધન હોય છે એટલે આપણે એને ઋણ દર્શાવી શકતા નથી. તો જે તે ક્ષણે તત્કાલીન ઝડપ એ તત્કાલીન વેગના માન એટલે કે મૂલ્ય જેટલી હોય છે, માનાંક જેટલી હોય છે. તો આ પ્રમાણે આપણે મિત્રો તત્કાલીન વેગ અથવા ઝડપને જોઈ શકીએ છીએ. સામાન્ય સંદર્ભમાં હજી નિયમિત ગતિ માટે એક મુદ્દાને અહીંયા લખશું. ચલો નિયમિત ગતિ એટલે શું? તો કે આગળ આપણે વાત કરી જો કોઈ પદાર્થ નિયત સમયગાળામાં એક સરખું અંતર કાપે તો પદાર્થની કેવી ગતિને નિયમિત ગતિ કહીશું. આ નિયમિત ગતિ માટે દરેક ક્ષણે વેગ દરેક ક્ષણે વેગ એટલે કાં તો તમે આગળ ગાડીનું ઉદાહરણ સમજી શકો છો p સ્થાન પાસે, q સ્થાન પાસે, r સ્થાન પાસે, અથવા મેં તમને ઉદાહરણ આપ્યું છે મિત્રો સ્પીડોમીટરનું ઉદાહરણ તમે સમજી શકો છો સ્પીડોમીટરને અનુરૂપ. નિયમિત ગતિ માટે દરેક ક્ષણે વેગ સરેરાશ વેગ જેટલો હોય છે. પદાર્થની નિયમિત ગતિની આપણે વાત કરતા હોય ત્યારે આપણે એવું ધ્યાનમાં રાખશું કે પદાર્થનો વેગ નિયમિત ગતિ માટે સરેરાશ વેગ જેટલો હોય છે. કેમ? તો કે નિયમિત ગતિમાં એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કપાતું હોવાથી ઈ દરેક આખા સમયગાળા માટે જો તમે એને સરેરાશ લેશો ને તો ઈ વેગ સરેરાશ વેગ જેટલો તમને મળી જશે. આપણે એક MCQ ના સંદર્ભમાં હવે આપણે વાત કરીએ છીએ નાના નાના કામના મુદ્દાઓની જેને મારે ધ્યાનમાં લેવા છે. આ પ્રમાણે આજના આપણા ટોપિકની અંદર આ વિકલનીય ટર્મ છે મિત્રો. આગળના લેક્ચરની અંદર એનો કેટલોક નાનો કોન્સેપ્ટ હું તમને સમજાવીશ જેનો ઉપયોગ આગળ જતા આપણે આ ચેપ્ટરની અંદર કરશું. તો આજના દરેક મુદ્દાઓને મિત્રો તમારે બહુ વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવાના છે, એક વખત લખવાના છે. જેમ જેમ ચેપ્ટર ચાલતું જાય એમ તમારે વ્યવસ્થિત રીતે ચેપ્ટરને પ્રિપેર કરતું જવાનું છે જેથી કરીને આગળ ક્યાંય એક પણ ટોપિક તમારે બાકી ન રહી જાય. તો વ્યવસ્થિત પ્રિપેર કરજો અને હોમવર્કમાં એકવાર લખજો. થેન્ક યુ.